તો ચાલો ફાઇનલી મિત્રો અમે ઉજ્જૈન પહોંચી ગયા છીએ સરસ મજાના અને અહીંયા જો આવતા હોય સરસ મજાનું જમવાનું તમને મળી જશે અહીંયા છે અને જો આ રિક્ષા નવીન જાતની હો ભાઈ અહીંયા જલેબી છે ને હા એ આખી ઓરેન્જ કલરની આપે ઓરેન્જ કલરની જલેબી અરે વાહ ત્યાં ગાડી પાછી એવી ભાઈ આપણા હે ને રાજકોટમાં જે સીએનજી વાળા રિક્ષા હાલે ને સીએનજી વાળા રિક્ષા નથી હાલતા બેટરી વાળા રિક્ષા હાલે છે બધી આખા ઉજ્જૈનમાં બોલો ભાઈ કોનું કામ હે હાલો તો હલો પાર્કિંગ હવે બીજે કરવાનું થયું હે ગાઈસ નોખી જગ્યાએ કરના ઉઈ માં ઉભા રહેજો ભાઈ ધીરજના ફળ મીઠા ખાલી નાવા માટે જ જાય. તો ચાલો મિત્રો અમે ઉજ્જૈનના પાર્કિંગમાં પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આ ગળદી કેટલી છે જુઓ જો ગાડીઓના થપ્પે ને થપ્પા લઈ ગયા હો ભાઈ કેટલી ગળદી છે તો ચાલો મિત્રો અમે પાર્કિંગમાંથી બહાર નીકળી રહ્યા છીએ ધીમે ધીમે ચાલો તમારે કોઈને સાંઢિયાની સવારી કરવી છે તો બતાવું ચાલો ये रहा देखो सांठिया चलो ये है उज्जैन की वजह सरस मजा नहीं हाँ भैया जय महाकाल हाँ जय श्री महाकाल जय श्री महाकाल जय श्री महाकाल जय श्री महाकाल તો ચાલો મિત્રો આ ધર્મશાળા છે હવે અમે ધર્મશાળામાં જઈ રહ્યા છીએ અંદર એન્ટર થઈ છીએ अरे हाँ नहाना ही है सिर्फ नहाना और कपड़े चेंज करना है. रूम चाहिए रूम होगा तो ज़्यादा अच्छा रहेगा. रूम नहीं है. रूम नहीं है ज्यादा टाइम नहीं लेंगे 5 मिनट की कोई भी छोटा सा कमरा कुछ नहीं है ચાલો હું કહું છું હું ખબર હે ભાઈ જયદીપભાઈ જનરલ કરીને બતાવી આયા નાઈ લે ઈ જ કરી ભાઈ હવે ટાઈમ વધારે બેસતા તો કૂતરો તો ચાલો મિત્રો અમે ધર્મશાળામાં રૂમ રાખી લીધો છે તો હવે અહીંથી આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને જાશું મહાદેવના મહાકાલેશ્વરના મંદિરે દર્શન કરવા છેલ્લે તમારો વારો હા અચ્છા વાહ વેરી ગુડ ચાલો મારે છેલ્લેથી બીજો વારો પેલો વારો રાજાભાઈ નો વાહ રાજાભાઈ ચાલો રાજાભાઈ ફૂલ થાક્યા એટલે ભાગ્યા ફાસમ ફાસો ભાઈ કહો તો સારી લાઈટ બંધ કરી સો જાતે થોડી દેર તો ચાલો મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો એ નાહી ધોઈને બગુડિયા તૈયાર થઈ ગયા છે બધા નાહી ધોઈને થઈ ગયા છીએ અમે તૈયાર અને હવે અમે જઈ રહ્યા છીએ હા મહાકાલના દર્શન કરવા માટે ગળદી એટલી છે કે ભૂકા કાઢના કેવી ગળદી સાચી વાત કેવી ટ્રાફિક કેવો કે બહુ હે ને જો ગાઈસ ટ્રાફિક તમે આ બાજુ ઓલી બાજુ જોરદાર ટ્રાફિક છે તમે ટાઈમ લઈને આવ્યો ઓમકારેશ્વર તમને લઈ જાય એવી મજા છે 108 શિવલિંગ મોટા મોટા એવા છે ને ભાઈ હા ક્યાં જાવ ભાઈ ઓમકારેશ્વર હા ત્યાં શું છે હે 108 શું છે 1000 કા એનાથી વધારે શિવલિંગ છે હા રાખેલા છે અહીંયા આખા મહાદેવની મહાદેવજીના આખા શિવલિંગથી ભરેલું આખું ઓકે વાહ વાહ જો ગાઈસ તમે અહીંયા આવશો ને તો ખરીદી કરવાનું ઘણું બધું છે
જાત જાતની વસ્તુ મળે. હાથમાં પહેરવાનું, ડોકમાં પહેરવાનું, ગળામાં પહેરવાનું. તમારે લેવું હોય ભાઈ, કઈ હાથમાં પહેરવાનું? ના હો ભાઈ, મારે નથી લેવું ને? હા, બરાબર. આપણે એમને પેલા દર્શન કરતા. હા, પેલા દર્શન કરતા એ હાથું. તો ચાલો, અમે અહીંયા ચંપલ ઉતારી દીધા છે અને હવે અહીંયા છે પ્રવેશ દ્વાર, જ્યાંથી અમે કરશું પ્રવેશ. અહીંયા પબ્લિક તમે જુઓ, એટલું બધું પબ્લિક છે કે વાત તો જવા દો. તમે જયભાઈ, જયદીપભાઈ, લાંબા એવા હું આડા આવી જાવ યાર. હા, હું હા છે ને લાંબા બહુ હું ને. તો ચાલો, અમે મહાકાલેશ્વર મંદિરે દર્શનની લાઈનમાં ઊભા રહી ગયા છીએ ને ટીકો મહાદેવનો કરાવી લીધો છે. ચાલો, હવે ધીમે ધીમે જય મહાકાલ, જય મહાકાલ, જય મહાકાલ, જય મહાકાલ, જય મહાકાલ, જય મહાકાલ. એમાં એવું છે, અંદર નોટ એલાઉડ છે. મોબાઈલ નોટ એલાઉડ છે અંદર. અંદર નથી એટલે allowed. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. લાઈન જુઓ છો તમે ગાઈસ, કેટલી બધી લાઈન છે. આવડી મોટી લાઈન હે, બોલો. તમારે ત્રણેયના મોઢું ચાલુ હો. 1 2 3. આજે આ ભાઈ મોઢું ફેરવી નાખ્યું, એમનું હાલે. મેં કઈ નથી નાખ્યું. ये वाला भाई, મારે કાંઈ નથી ભાઈ. मुंह खोल के दिखाओ. આ इतना नहीं पूरा. ચાર્જિંગ માંગો તો હું કહું તમને. એને એમ કીધું તમે કોણ? ચાર્જિંગ માંગો એટલે કહો. કહી દો. આઈફોન તમારો ચાર્જિંગ મેં કેદી માંગ્યું? આજે હમણાં ધર્મશાળામાં. ના હોય શું વાત, ચાર્જિંગમાં મૂક્યો. ડબલે તમારું ચાર્જ. શેમ્પુ તમને લઈ દીધું. હા, લઈ દીધું એટલે ને. એટલે હવા કરે. હવે તમે યાદ આવ્યા થોડા. એટલે હવા કરે. મહાકાલ બાબા કી જય. હર હર મહાદેવ, હર જય મહાદેવ, હર શંભુ. હાલો હાલો, બોલો બોલો, પકડી રાખો. એટલે જ રાખ્યું છે. હાલો 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 હાલો. હવે વાંધો નહીં. આમાં જ લઈ લો. એવો રીલ્સમાં શું કહે? હા, એમ જ લઈ લો. મહાદેવ, હર હર મહાદેવ.
बोल दो वो सरकारों में सरकार ओनली महाकाल सरकार बाकी सब बेकार वाह भाई वाह हाँ आप भी आ जाओ हर हर महादेव हर हर महादेव हर हर महादेव हर बाद में तो बोले नहीं आप महाकाल राजाधी राजा विंतिका नरेश की जय हो તો મિત્રો અમે જતા હતા સાસણગીર પણ ત્યાં આવતની હમણાં બોલબાલા છે એટલે જુનાગઢથી પાછા વળી ગયા અને પૂગી ગયા અત્યારે બપોરના 2:30 વાગ્યા છે રાતે અમે નીકળ્યા હતા તો સીધા ઉજ્જૈન મહાકાલ પહોંચી ગયા છીએ અત્યારે મિત્રો સાસણ ન જવાય હમણાં ઉજ્જૈન આવી ગયા એ મિત્રો ફૂલ મોજ આવે અને ગળદી તમે જો ભૂકા કાટના કેવી ગળદી છે ભાઈ તોય મજા જ આવ્યા રાખે સાસણ નહીં હા શાસન નહીં ઉજ્જૈન અમે અડધે જ પાછા આવ્યા ચાલો મહાકાલ મંદિર હે હા મહાકાલનો ફોટો છે હા જો ગાઈસ બધા દોડી દોડીને દર્શન કરવા જાય છે તો મારો શું વાંક હું પણ દોડીશ જલ્દી 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 દોડો જલ્દી શ્રી બહુ જાજી બધી લાઈન છે જો અંદર 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 જાતું જ રહેવાનું જો છો જય મહાકાલ દાદાની જય હો તો જોયું ને મિત્રો કેવો ટ્રાફિક છે કેવો મુખાઘાટના કેવો ટ્રાફિક છે ભાઈ આ તો ઓછો ટ્રાફિક છે એવું બધાય કહે છે આના કરતાં પણ 3 ગણો ટ્રાફિક હોય છે હા જો મિત્રો આના કરતાં 3 ગણો ટ્રાફિક હોય એમ કહે અને જરાક પણ એવું નથી કે ઓફ સિઝન હોય
એવું કાંઈ નથી રેગ્યુલર 365 દિવસ આવો જ ટ્રાફિક હોય છે. હા જુઓ ગાઈસ, મહાકાલેશ્વર મંદિરનું કેટલું મહત્વ હોય છે, તો એ માણસો આટલા દર્શન કરવા આવતો હોય ને ભાઈ. ગજબ ભાઈ ગજબ. જય મહાકાલ. જય મહાકાલ, જય મહાકાલ. તો ચાલો મિત્રો, તમને 250 વાળી લાઈન બતાવું. 250 રૂપિયા ભરીને જે આવે છે અહીંયા દર્શન કરવા માટે, એની લાઈન આપણે બતાવીએ. અમારી હારે જ છે, જો આ દિવાલની પાછળ આ બારીમાંથી જો દેખાય, આ બધા 250 વાળા. 250 રૂપિયા દિયા ના તુને. એમને આવ્યા છે બધા સાથે જ. આપણે સારું થયું ને 250 નો દીધા. ચાલો ગાઈસ, લાઈન બરકરાર છે આવી રીતે. કેટલી કલાક થઈ ગઈ છે ભાઈ? કલાકની માથે થઈ ગઈ ભાઈ. અમે આવ્યા કલાકની માથે. તો કલાકની માથે થઈ ગઈ ગાઈસ ને કલાકની ઉપરથી અમે અહીંયા ઊભા છીએ લાઈનમાં. ચાલો મિત્રો, મહાકાલ આવી ગયા છે, દર્શન કરી લ્યો. અંતે જે તપ કર્યું અમે એનું અંતે ફળ મળ્યું હો અમને. દર્શન જો અમે દર્શન થાય. હજી 2 મિનિટ જ્યારે હજી બતાવી દે તમને નજીકથી. નજીકથી પછી આપણા નજીક જઈએ અમે. નજીક જાય બનતી કોશિશ કરશું, નજીક જવાની બનતી કોશિશ કરશું. તમને દર્શન કરાવ્યા મહાકાલના. અઢીસો નો દેતા, 250 નો દેતા. જો ગાય જાહેરનું મંદિર, આ દરવાજાની અંદર મંદિર છે. દેખાય. ચાલો મિત્રો, અહીંથી અમે રિક્ષામાં બેસીને કાળ ભૈરવ દાદાના મંદિરે જાય છે. મહાકાલેશ્વર મંદિરના દર્શન થઈ ગયા છે. અને જો આ બધા રિક્ષામાં બેસી ગયા. કેમ છે મજા? રિક્ષામાં બેસીને કેવું ફીલ થાય છે? બહુ સારું. બહુ સારું. પહેલી વાર બેઠા ને આવી રિક્ષા?